આઈપીએલની ફાઇનલ આજે અમદાવાદમાં હતી। આ જે મેચ હતી એ મેચનો રોમાંચક મેચ ખૂબ સારી રીતે રમાયો અને જે રસાકસી જે છેલ્લે કસાઈ હતી ક્યાંક વિરાટ કોહલીના ચહેરા પર દેખાઈ આવતું હતું કે આજે ઇતિહાસ સર્જાશે ને। આરસીબી આજે ઇતિહાસ સર્જ્યો છે। અમદાવાદની અંદર મેચ હતી। આરસીબીની ટીમ એ અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર આવેલી તાજ હોટલમાં એમાં રોકાઈ છે અને ત્યાંના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરું કે જ્યાં આગળ એ સિંધુ ભવન રોડ પર આવેલી તાજની બહાર લોકોની લાઈનો અત્યારે જોવા મળી રહી છે। ખાસ કરીને આ દ્રશ્યો આપણે પહેલાં એ બતાવવા માગું છું કે જ્યાં આગળ લોકો છે તેને સાચવવા માટે એટલે પ્રોટોકોલના કારણે લોકોની આસપાસના એ દોરડાઓ બાંધી દેવામાં આવ્યા છે, કારણ કે જેથી કરીને લોકો આગળ ન આવી જાય, જેથી કરીને પોલીસ છે તે પોતાનું કામ વ્યવસ્થિત રીતે સરખું કરી શકે। થોડી ક્ષણો પહેલાં જેના દ્રશ્યો જે સામે આવ્યા હતા ને દ્રશ્યો એવા હતા કે પોલીસનું પણ નહોતા માનતા, પરંતુ હવે પોલીસ છે તેનો કાફલો અત્યારે ખૂબ સારી રીતે અહીંયા ખડકાઈ ગયો છે ને આ પોલીસનો કાફલો તમે જોઈ શકો છો કે જ્યાં નાળો જે છે તે લગાડવામાં આવી રહ્યો છે અને તેનાથી જ લોકોને કંટ્રોલ કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને કારણ કે જે લોકો છે તે અત્યારે આ સેલિબ્રેશન કરવા માટે અહીંયા પહોંચ્યા હતા, બહોળી સંખ્યામાં લગભગ હજારોની સંખ્યામાં લોકો છે તે અત્યારે અહીંયા પહોંચ્યા હતા અને આ લોકો અહીંયા પહોંચતાની સાથે જ રોમાંચક મેચ જીતતાની સાથે જ વિરાટ કોહલીના જે ફેન છે એ ફેનમાં ક્યાંક અનેરો ઉત્સાહ જોવા મળતો હતો। બીજી તરફ ફટાકડાઓ ફોડતા હતા તો બીજી તરફ ટ્રાફિક જામના દ્રશ્યો હતા, પરંતુ પોલીસનો કાફલો અમદાવાદની પોલીસ સવારથી લઈ અને આજે સાંજ સુધી હજુ પણ જે ટીમ અહીંયા પહોંચી નથી તાજ હોટલની ત્યાં સુધી અમદાવાદનો પોલીસનો એક કાફલો અહીંયા ખડે પગે જોવા મળી રહ્યો છે। લોકોની સાથે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે લોકોને કહે છે કે શાંતિથી તમે રહો, અહીંયા આવે બહુ રાડારાડી ન કરો, કારણ કે એક ઉત્સાહ છે ને આ ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે। પોલીસ પ્રશાસન, તમને પહેલાં ગાડી બતાવવા માગું છું કે અહીંયા પોલીસ પ્રશાસનની ગાડીઓ પણ ઘણી બધી છે, પોલીસનો કાફલો પણ ઘણો બધો છે અને ગાડીઓ જે છે તે આવી રહી છે। એક બસ નીકળતા જ લોકો અત્યારે રાડો પાડી રહ્યા છે કે ટીમ આવી, પરંતુ ક્યાંક હવે આ વરસાદી દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે, પરંતુ સવાલો ઊભા થઈ રહ્યા છે કે આગાહી હતી કે આજની આ મેચની અંદર વરસાદ આવે તેવી શક્યતા છે, પરંતુ ક્યાંક અંબાલાલ પટેલની આગાહી પણ ક્યાંક ખોટી પડી છે। નાનું મોટું ઝાપટું આવ્યું છે, વરસાદ નથી આવ્યો, પણ મધરાત્રિના સમયે અચાનક વરસાદ આવતાની સાથે જ લોકોમાં અનેરો ઉત્સાહ છે જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન કુલદીપ સુદ્રા સાથે ભાવિક સુદ્રા, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ। મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।